લોકોનું જિજ્ઞાસા। રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મેયરની કુંભની યાત્રા હવે વિવાદોમાં ઘેરાય છે। જી હા, મેયર નયના પેઠડિયા સરકારી ખર્ચે શું પ્રયાગરાજની યાત્રાએ ગયા હતા તે સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે પ્રજાના રૂપિયે મેયર પુણ્યની ડૂબકી લગાવી રહ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। મેયરનો મહાકુંભનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે। રાજ્ય બહાર પૂર્વ મંજૂરીથી મેયર નયના પેઠડિયા મહાકુંભની યાત્રાએ પહોંચ્યાનો દાવો છે। સરકારી ખર્ચે ગુજરાત બહાર પ્રતિ કિલોમીટર માત્ર 2 રૂપિયા ચૂકવશે મેયર। અન્ય ખાનગી વાહનોમાં હાલમાં 14 થી 17 રૂપિયા ખર્ચ થાય છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મેયરનો બચાવ કર્યો છે। સરકારી ગાડીના ભાવને લઈને આગામી દિવસોમાં ઠરાવ કરવામાં આવશે। ત્યારે મેયરના આ વિડીયો બાદ અનેક મોટા સવાલો થઈ રહ્યા છે કે પ્રજાના ખર્ચે શું મેયરે આ મહાકુંભની યાત્રા કરી છે? સરકારી કારમાં શા માટે પ્રયાગરાજ પહોંચ્યા મેયર? કેમ કે વિડીયો સામે આવ્યો જેમાં એક કાર પણ દેખાઈ રહી છે। શા માટે ખાનગી વાહનમાં પુણ્યની ડૂબકી મારવા ન ગયા મેયર? આ સવાલ થઈ રહ્યો છે। શું મેયરને ખાનગી વાહન નહોતું મળતું કે તેઓ સરકારી ગાડીમાં મહાકુંભની યાત્રા માટે ગયા? પોતાના ખિસ્સાના રૂપિયા બચાવવા પ્રજાના ખભે ભારણ કેમ? આ અનેક સવાલો આ વિડીયો સામે આવ્યા બાદ થઈ રહ્યા છે। તો રાજકોટના મેયર નયના પેઠડિયા કે જેમનો એક આ યાત્રાનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સરકારી ગાડી દેખાઈ રહી છે। ગાડીના એ નંબર પ્લેટ પણ આપ જોઈ શકો છો સ્ક્રીન પર। અને આ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઠડિયા સરકારી ખર્ચે કુંભમાં નાહવા માટે ગયા હોવાનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। મારી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમીનભાઈ ઠાકર છે। જેમીનભાઈ, કોઈ પણ જે પદાધિકારી છે તેમને પોતાનું સરકારી વાહન છે તે ખાનગી ઉપયોગ માટે લઈ જવું હોય એનો નિયમ શું છે? માનનીય મેયરશ્રી હોય, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા, દંડક, સરકાર દ્વારા 5 પદાધિકારીને ગાડી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે। 10 વર્ષ પહેલાં રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેન્ડિંગ કમિટીનો એક ઠરાવ હતો કે ગુજરાત બહાર જ્યારે કોઈપણ પદાધિકારી જ્યારે જતા હોય છે ત્યારે પોતાના ખર્ચે એને જવું પડતું હોય છે। ગુજરાતની અંદર એમના જે પેટ્રોલ ડીઝલનો ખર્ચો છે એ મહાનગરપાલિકા ઉપાડતી હોય છે, પરંતુ જ્યારે ગુજરાત બહાર જાય ત્યારે જેમના જે ડ્રાઈવરો છે એ ફાયર ઓફિસર, ફાયર સ્ટેશનના કર્મચારી હોય છે, એમના દ્વારા એક લોકબુક ગાડીમાં રાખવામાં આવે છે, જેમના દ્વારા કિલોમીટર લખવામાં આવે છે। ગુજરાત બહાર કેટલા કિલોમીટર ચાલ્યા, જ્યારે ગુજરાતમાં એન્ટર કરે ત્યારે એનો આંકડો કરી અને માનનીય મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય એ એના નાણાં કોર્પોરેશનમાં જમા કરાવતા હોય છે। આનો નિયમ શું છે? 2 રૂપિયા કિલોમીટરનો નિયમ છે। સામાન્ય માણસને તો બહુ મોટો ખર્ચો થતો હોય, તો આ પદાધિકારી છે એટલે કોર્પોરેશનના ખર્ચે આ પ્રકારની યાત્રા કરવાની નિયમ મેં આપને કીધું એમ 10 વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીનો એક ઠરાવ છે, પરંતુ TV9ના માધ્યમથી હું રાજકોટની અને સમગ્ર જનતાને હું એક ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં, નજીકના દિવસોમાં મારું આ બજેટની રાજકોટ મહાનગરપાલિકાની પ્રક્રિયા પૂરી થશે। આવનારા દિવસોની અંદર સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક આમ નાગરિક જ્યારે પોતાને ભાડે ગાડી લઈને જે પૈસા ચૂકવવા પડતા હોય છે, ઇનોવા લઈ જઈએ તો ઇનોવાનો જે 12 રૂપિયા કે 14 રૂપિયા જે ભાવ ચાલતો હશે એ જ ભાવ મુજબ મહાનગરપાલિકાના પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જાય ત્યારે એને પૈસા ચૂકવવાના રહેશે। એવો આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં હું ઠરાવ લઈ આવી રહ્યો છું। એટલે અત્યાર સુધી એમનો જે નિયમ હતો તે 10 વર્ષ પહેલાનો સરકારી ઠરાવ હતો કે કોઈ પણ પદાધિકારી છે પોતાની કાર ગુજરાત બહાર લઈ જાય તો તેમને પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચૂકવવાના રહેતા હોય છે, પરંતુ સામાન્ય માણસને જે ખર્ચો થતો હોય તેનાથી ખૂબ જ ઓછો ખર્ચો છે। ત્યારે આગામી દિવસોમાં આ અંગેનો ઠરાવ છે તે બદલાવવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સ્કૂલના છેલ્લા દિવસે ઉત્સાહનો માહોલ હોય